મિત્રો જો અઠવાડિયામાં તમારે 2 વખત વાળ કપાવવા જવું જોઈએ. જો ખાલી આ વસ્તુનો તમે ઉપાય એકવાર કર્યો એટલે અઠવાડિયામાં તમારે 2 વખત ભાઈ વાળ કપાવવા જવું જોઈએ. હા ભાઈ સાચી વાત. ખાસ કરીને બહેનો ભાઈ તમે ભાઈ ઓલા તેલ જે વાપરો છો અને કેમિકલ વાળા બધા વાપરો એ વાપરવાનું બંધ કરી દો. હું તમને આજે એક આયુર્વેદિક વસ્તુ કહું છું જે તમે ભાઈ ઘરે બેઠા ટ્રાય કરી શકો. અને ખાસ કરીને જામફળીનો ભાઈ જામફળીનો ઉપાય જો તમે કોઈએ નહીં કર્યો આદિ જ લગી શકે એમાં તો હું તમને આ જે વસ્તુ કહું છું એ એકવાર તમે ઘરે બેઠા ટ્રાય કરો. નેચરલ છે, દેશી છે અને રામબાણ વસ્તુ છે અને આયુર્વેદિકમાં કીધેલું વસ્તુ છે કે જો આ વસ્તુનું તમે ટ્રાય કર્યું એટલે તમારા બાળ અઠવાડિયામાં 3 થી 4 વખત તમારે કપાવવા જવું જોઈએ. એટલા લાંબા વધશે. ખાલી તમારે એક જ દિવસની અંદર એક જ વાર ટ્રાય કરવાનું છે અને તમારે રોજના માટે. હવે હું તમને વિડીયોમાં વાર નથી લગાડતો. જો તમારે શું લેવાનું, એક લેવાનું કેળું, આપણે કેળું હોય છે, અને બીજા લેવાના છે જામફળીના પાંદ, અને ત્રીજું લેવાનું છે શેમ્પુ, અને આ છે ભાઈ કુંવરનું લેબુ. આપણે આ ભાઈ ઘણા લોકો વાપરે, બધામાં કેમિકલમાં આવે છે અને ભાઈ આયુર્વેદિકમાં પણ કીધેલું છે. આ તમને ખબર છે ને, કુંવરનું લેબુ કીએ છે બધા લોકો ઈ. અને એક છે બીજું ટોપરાનું તેલ. આ 4 વસ્તુ 5 વસ્તુ તમારે લેવાનું છે. અને આ જો એટલું વસ્તુ તમે કરી લીધું એટલે તમારે થઈ જાય વાળ ભાઈ. અઠવાડિયામાં તમારે 2 થી 3 વાર કપાવવા જવું જોઈએ, એની તમને ગેરંટી મારીને કહું. હવે હું તમને વાર નથી લગાડતો. હવે તમારે જે વસ્તુ બનાવવાનું છે ને કેવી રીતે હું તમને કહી દઉં. જો પહેલાં તો તમારે હે ને ભાઈ થોડુંક અમથું શેમ્પુ લેવાનું. હવે એ શેમ્પૂને તમે ભાઈ અહીં દેખાડો. જો આવી રીતે એક ગમે વસ્તુ તમે લઈ લેજો. વ્હાઇટ કુક તમે ગમે. જો આ શેમ્પુ મેં નાખ્યું, આની અંદર અડધું જેટલું થોડુંક અડધાથી પોણું શેમ્પુ નાખી દીધું છે. પછી આની અંદર કરવાનું એડ તેલ. જે ભાઈ આપણે તેલ વાપરી આ ટોપરાનું ની છે. જો આની અંદર હું તેલ નાખું. જો આ તેલના ટીપા નાખ્યા. જો માથે દેખાય એટલા તેલના ટીપા નાખી દેવાના છે. પછી આની અંદર કરવાનું છે એડ કેળું. જે ભાઈ આ કાચું કેળું આવે એ હું તમને જોવા દઉં. આ ખાસ કરીને એમાં જો આમાં જે ભાઈ પાણી નીકળે ને, જો આ કેળામાં જો આ આવી રીતે તમે પાછું કાપીને જો આમાં પાછું નીકળશે. જો હમણાં જો આ કેટલું બધું નીકળે. અને જે આ મેન વસ્તુ જો આ તમે થોડુંક અમથું નાખી દેજો અને કાપી નાખજો આવી રીતે. હું તમને કરીને દેખાડું. અને એમાં ન નાખો તો ગમે ખાયણી છે કે ગમે વસ્તુ છે તમે લઈ લ્યો અને એમાં આને કટિંગ કરીને કાચું કેળું રાખી દો. હું એટલે તમને એક નેચરલ છે એની વસ્તુ દેખાડું. જો આવી રીતે થોડુંક અમથું નાખી દો. અને પછી ભાઈ આની અંદર કુંવરનું લેબુ નાખો. આની અંદર જી ભાઈ આ કર્યું જો આ કુંવરનું લેબુ છે એ ભાઈ બહુ ચીપચીપું આવે અને આપણા વાળ માટે બહુ ફાયદામંદ છે. આવી રીતે તમે કટિંગ કરીને જો આવી રીતે કટિંગ કરીને થોડુંક અમથું એ નાખી દો. અને બીજું ભાઈ તમે જામફળીના પાન રહ્યા ને એ ભાઈ તમે 4-5 પાન લઈ લ્યો અને એ નાખી દો આની અંદર. જો આવી રીતે અંદર નાખી દેવાના. હવે આ બધું વસ્તુને સાઈડમાં રાખી દો. હવે આને ખાંડી નાખવાનું તમારે. હું તમને ખાંડીને દેખાડું. જો ઘણા લોકો હોય છે કે એને ખબર નથી. હું તમને એક લેપ કરીને દેખાડું. અને આ વસ્તુ તમારે જરૂર મિત્રો એકવાર ટ્રાય કરો. તમારા વાળ ભાઈ અઠવાડિયામાં 2 થી 3 વાર વધશે. એની ગેરંટી મારીને કહું છું. કોઈ ખોટી વાત નથી કરતો. આ ખુદ આયુર્વેદિકમાં વસ્તુ કીધેલું છે. તમને કોઈને ખબર નથી. આખા ગુજરાતમાં કોઈ એટલે કોઈને ખબર નથી. આજે હું તમને એ વસ્તુ કહેવા જઈ રહ્યો છું મિત્રો. તો બને એટલો વિડીયો બધા લોકોને શેર કરી દેજો. નવા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ અને બેલ આઇકન જરૂર દબાડજો. એટલે આવા નવા વિડીયો તમને જોવા મળી શકે મિત્રો. એટલે માટે કહું છું. અને વિડીયો વધુ લોકોને શેર કરી દો. બધા લોકોને માહિતી મળે આયુર્વેદિક છે. હવે જો તમારી રીતે આવી રીતે ખાંડી નાખવાનું. હું તમને ખાંડીને દેખાડું. જો પર જો થોડું હું તમને લાઈવ ડેમો કરીને દઉં છું એટલે તમને બધાને ખબર પડે. જો આવી રીતે તમારે અંદર હાવ ખાંડી નાખવાનું. જો તમને ખાંડી જો આનો એક પેસ્ટ બનાવીને તમને દેખાડું. જો તમારા ઘરે ગમે તે વસ્તુ હોય, ખાયણી છે ગમી છે, એને હું એ ખાંડીને તમારે હરખી રીતે ખાંડી લેવાનું. હું તમને જો હરખ ખાય હાવ એટલે હાવ દેખાડું છું. ખાંડીને હાવ ભૂકો થઈ જાય. જો હવે આની અંદર જે ડાર્કરાની બધું વધે ને એ તમારે મેન છે વસ્તુ. હું તમને દેખાડું જો કરીને. ખાસમાં ખાસ વસ્તુ છે મિત્રો. જોજો છેલ્લે સુધી એટલે તમને આખી માહિતી મળે ભાઈ. અને ઘણા લોકો હોય છે અડધું આધુરું જોઈને વિયા જાય ને પછી કરવા બેસે તો કોઈ ફાયદો તમને મળશે નહીં. એટલા માટે કહો. જો હવે આ વસ્તુ જો આવી રીતે થઈ ગઈ. હજી આમાં તમે થોડુંક ખાંડી શકો તો હું થોડુંક તમને ખાંડીને દેખાડું. ફરી જો હજી થોડુંક તમને ખાંડી બાંધીને તમને હરખાઈ દેખાડું એટલે તમને ખબર પડે. જો આવી રીતે જો ખંડાઈ ગયું. હવે આનામાંથી તમારે આ વસ્તુ કાઢી લેવાનું છે. જો અને આવી રીતે હાથમાં કે ગમે કપડું લઈને આમાં જો પાણી નીકળશે. જો આ નીકળું પાણી. આ વસ્તુ શું છે કે જો આમાં આપણે કુંવરનું લેબુ નાખ્યું, પછી જામફળના પાન નાખ્યા અને પછી બીજું વસ્તુ નાખ્યું છે આપણે કેળું. હવે આ કેળું ચીકાશવાળું આવે છે એટલા માટે. હવે તમારે શું કરવાનું છે મેન ખાસમાં ખાસ કામ આને હલાવવાનું છે. જો આવી રીતે પહેલાં આ ફોતરા હું કાઢી નાખું એટલે તમને દેખાય હરખી રીતે. એટલે આ એક પેસ્ટ આપણે બનાવવાનો છે. જો હવે ખાસમાં ખાસ જો આવી રીતે તમારે હલાવવાનું. જો આવી રીતે તમારે હલાવવાનું છે. એક પેસ્ટ બનાવવાનો છે. તમે ગમે હાથે હું એ હલાવી શકો. મારી પાસે છે આ ચમચ એટલે હું એવી રીતે હલાવું છું. જો
ભાઈ આની સુગંધ તો જો આવે તમારા વાળ છે ને ભાઈ એક નંબર, હું તમને ગેરંટી મારીને કહું છું ભાઈ, ફાયદામાં રહે ને થઈ જાય સારા બહુ એટલે બહુમાં બહુ. જો આવી રીતે તમારે હવે કરવાનું છે, હલાવવાનું છે અને 2 મિનિટ સુધી તમે હલાવો એટલે આ પેસ્ટ રહ્યો ને તૈયાર થઈ જાય. જો હું તમને ધીરે 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 કરું, જો કેમ ફીણે હજી આવ ઘાટો રગડા જેવો થઈ જાય એટલે હરખાય હલાવો એટલે તમને ખબર પડે કે જો આવી રીતે ભાઈ આપણે કર્યું એટલે ગમે તે લોકો હોય એટલે એને ખબર પડી જાય. જો હવે આ ધીરે ધીરે હલાવ્યા જ રાખવાનું એટલે એક ગાળો ગાળો પેસ્ટ થતો જાય. પછી જો આ રીતનો પેસ્ટ થઈ જાય, આ રીતનો પેસ્ટ થઈ ગયો હવે એટલે મેં હજી થોડોક ઓછો હલાવ્યો છે, તમે થોડોક ઘાટો હલાવજો અને થોડોક તમને દેખાડવા પૂરતો જ કર્યો. હવે તમારે શું કરવાનું છે, આ પેસ્ટને લઈ લેવાનો છે. પછી જ્યારે પણ તમે દિવસમાં ગમે ત્યારે નાવા જતા હોય, નાવા આપણે જાય ને સવારે ઉઠીને જાય તો તમે રાતે આ પેસ્ટ બનાવીને તૈયાર કરીને રાખી દો. અને પછી ભાઈ જેવી રીતે હું તમને લગાડીને દેખાડું, જો આવી રીતે હાથમાં ગમે, જો હવે આ મેન પેસ્ટ થઈ ગયો તૈયાર. જો આમાં ફોદા નીકળી ગયા. હવે આને ગમે ત્યારે આવી રીતે આમ લગાડવાનું, જો આવી રીતે જો કેમ આમાં ક્યાં જો તમને દેખાય, જો કેમ ફીણા થવા માંડ્યા. એટલે આવી રીતે આપણા વાળ હોય માથાના જે એમાં તમારે માલિશ કરવાનું એટલે એની નસમાં આ વસ્તુ વીવ જાય. કારણ કે જો આ કુંવરનું લેબુ અને કેળું એ ભાઈ એક નેચરલ વસ્તુ છે અને એમાં ચીપચીપું આવે આમાં બેયમાં તમને ખબર છે ચીપચીપું આવે છે એટલે તમારા વાળની અંદર રહીને ગ્રોથ એટલી વધારશે ને કે એને જળમૂળિયાથી એને મળી જાય એટલી ગ્રોથ વધશે એની. એટલા માટે કહું, જો આ વસ્તુ આમ કરીને તમે આમ લગાડજો આવી રીતે અને 5 મિનિટ તમે માલિશ કરો, 5 મિનિટ વધારે નહીં, ખાલી 5 મિનિટ માલિશ કરો. પછી ભાઈ તમે ગમે ત્યારે નાવા જતા હોય જેવી રીતે માથું ધોવો ઠંડા પાણીએ ગરમ પાણીએ એવી રીતે તમારા માથું ધોઈ નાખવાનું છે. અને પછી જો અઠવાડિયા સુધી આ વસ્તુ તમે ટ્રાય કરો, તમને ગેરંટી મારીને કહું તમારે અઠવાડિયામાં 2 થી 3 વાર વાળ કપાવવા ન જવું પડે બહેનો. ખાસ કરીને તો તમને કહું છું તમારે અઠવાડિયામાં 2-3 વાર કપાવવા જવું જ જોઈએ. અને જો આ વિડીયો તમને સારો લાગતો હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વધુ લોકોને શેર કરી દેજો. મળ્યા એક નવા વિડીયોમાં.